ગોલાસણ ગામમાં 5 વર્ષથી દેશી દારૂનો ધમધમતો ધંધો, વ્યાસ સાહેબની બાંહેધરી છતાં સાંજે ખુલ્લેઆમ દારૂ વેચાતો પકડાયો। ગોલાસણ ગામમાં છેલ્લા 5 વર્ષથી હેમુભાઈ શિવાભાઈ કોળી, વિક્રમભાઈ ચંદુભાઈ કોળી, ભાવેશભાઈ મનુભાઈ કોળી, લાલાભાઈ હેમુભાઈ કોળી તથા રાજેશભાઈ હેમુભાઈ કોળી દ્વારા દેશી દારૂનો ગેરકાયદેસર ધંધો ધમધમતો હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોની અરજી બાદ હળવદના પીઆઈઆરટી વ્યાસ સાહેબે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ તેના છતાં સાંજના સમયે ગામમાં ફરીથી ખુલ્લેઆમ દેશી દારૂ ધમધમતો જોવા મળ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂના નશામાં યુવાઓ રસ્તાઓ પર ભટકાતા હોય છે, ઘરમાં ઝઘડા વધ્યા છે અને આખું ગામ અસુરક્ષિત વાતાવરણનો શિકાર બની રહ્યું છે। ગામજનો કહે છે કે અનેક વખત સમજાવ્યા છતાં ઉપરોક્ત લોકો દાદાગીરી ચાલુ જ રાખે છે અને કોઈની વાત સાંભળતા નથી। દારૂના આ અડ્ડાને તાત્કાલિક બંજાવી ઉપરોક્ત વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ગામજનો ફરી માંગણી કરી રહ્યા છે। અહેવાલ સંજય પોપટ। બંધ કરાવવા તો અમે આવ્યા છીએ સાહેબ, બહુ નાની નાની બયું વિધવા થઈ ગયું છે, તો અમારી આલરી અરજી સાંભળો તો સારું। અમે તો બહુ વિધવા બયું થઈ ગયું છે ને 1000 લીટર ગામમાં દારૂ વેચાય છે મારા ગામમાં રોજ જાન। એક બંધ કરાવો, એક આ બંધ કરાવો, તમારો આભાર માયની સાહેબ। નાની નાની બયું દીકરા વાળી એટલે મારી માંગ છે।